અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં નાર્કોડિયા રેટેડ 10 નામની નકલી બીપીની દવા ગુજરાતના અલગ અલગ શહેરોના મેડિકલ સ્ટોર સુધી પહોંચાડવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। દવા પર નેફેડિપાઇન સસ્ટેન રિલીઝ ટેબ્લેટ IP10 mg લખાણ સાથે અસલી કંપનીના બેચ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તપાસમાં અમદાવાદના પાલડીની પાસવો મેડિકલ એજન્સી મારફતે દવાનો સ્ટોક આવ્યો હોવાનો અને આ સ્ટોક લખનૌની સેના મેડિકલમાંથી સપ્લાય થયો હોવાનું સામે આવ્યું છે। નડિયાદના મેડિકલ સ્ટોરમાંથી નકલી દવાની 30 સ્ટ્રીપ કબજે કરવામાં આવી, જ્યારે નવકાર મેડિકલ એજન્સી અને ભુજની મહાદેવ મેડિકલ એજન્સીમાંથી પણ સ્ટોક મળી આવ્યો। પોલીસે અમદાવાદના દર્શિલ સંઘવી તેમજ લખનૌના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની ધરપકડ કરી છે। જયપુર, લખનૌ, અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં ફેલાયેલા નેટવર્કને લઈને તપાસ તેજ કરી નકલી દવાનું ઉત્પાદન કરનારા અન્ય આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબની સ્પષ્ટ અને કડક સૂચના હતી કે ડુપ્લિકેટ અને બનાવટી દવાઓના મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી અને કડક હાથે કામ લેવાનું છે અને કોઈપણ ચમરબંધીને છોડવાના નથી। માનનીય મંત્રી સાહેબની સૂચના અને અમારા કમિશનર મેડમની માર્ગદર્શન હેઠળ અમે આ સમગ્ર કામગીરી કરી છે। અમને શરૂઆતમાં JB કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ તરફથી ફરિયાદ મળેલી હતી કે તેઓની નિકાડિયા રિટાયર્ડ નામની દવા લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડમાંથી ડુપ્લિકેટ વેચાય છે। આથી અમે તરત જ ત્વરિત એક્શન શરૂ કરીને ત્યાંથી બોગસ ગ્રાહક મેળવીને એ દવા અમે પરચેસ કરવા માટે મોકલ્યા। સેમ બેચની બેચ ના મળતા અમે અલગ અલગ જગ્યાએ જ્યાં એને પરચેસ કરી હતી અને જ્યાંથી સપ્લાય થઈ હતી તમામ જગ્યાએ તપાસ શરૂ કરી અને અમે 2 જગ્યાએથી એનો સેમ બેચનો મુદ્દામાલ અમે ઝડપી પાડી અને જપ્ત કરેલો હતો અને પછી ફર્ધર આખી તમામ તપાસ કરી અને અમે સિટી ક્રાઇમ બ્રાન્ચમાં અમે FIR આપી હતી અને પછી અમે આગળ સંયુક્ત રીતે તપાસ ચાલુ કરી હતી અને છેક સુધી અમે ઇવન એના છેડા અધર સ્ટેટમાં પણ ગયા હતા। એટલે તમામ જગ્યાએ અમે સંયુક્ત તપાસ કરી અને જે આરોપીઓ જે ખોટું કરતા હતા એમને ઝડપી પડાવવામાં આ જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તરફથી જે કાર્યવાહી પ્રાથમિક ધોરણે કરવામાં આવેલી હતી અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ બનાવ બાબતે ડ્રગ ઇન્સ્પેક્ટર શ્રીની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવેલો છે। આ ગુનાની તપાસ દરમિયાન શરૂઆતમાં જે અરિહંત મેડિકલ એજન્સી સેટેલાઇટ જે છે ત્યાંથી જે દવાઓ ખરીદવામાં આવેલી હતી, લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પાસેથી જે દવા કરવામાં આવેલી હતી, આ જે દવાઓ માટે બંને ટીમો સંયુક્ત રીતે કામ કરતી હતી કારણ કે ડ્રગ્સ રિલેટેડ જે પણ જાણકારી અને નિયમોની જાણકારી જે છે એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે રહેતા હતા, ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે, અને એ રીતે અલગ અલગ એટલે કે આ જે દવાઓ જે છે કુલ એ ફેબ્રુઆરી 2026માં ઉત્તર પ્રદેશથી સપ્લાય હતો અને સપ્લાય ડિમાન્ડ આધારે હતો અને એ અનુસંધાને લગભગ અમદાવાદ અને દેશના અન્ય રાજ્યોમાં આ જે દવા ગઈ છે એ ટોટલ જે છે એ લગભગ 2700 સ્ટ્રીપ્સ વેચાણ થયેલી છે અલગ અલગ જગ્યાએ। એમાં અમદાવાદમાં લખનૌ ખાતેથી 27 સ્ટ્રીપ્સ જે ખરીદેલી હતી એમાં પારસ ઇકોમેડ અમદાવાદમાં 900 સ્ટ્રીપ, અશ્યોર હેલ્થ કેર અમદાવાદમાં 900 સ્ટ્રીપ, ગ્લોબલ ફાર્મામાં 200, પછી મૈસૂરની એક રક્ષા એસોસિએટ્સ છે ત્યાં 200 સ્ટ્રીપ ગઈ છે, અરિહંત મેડિકલ અમદાવાદમાં 60 અને ગિરિરાજ હેલ્થકેર અમદાવાદમાં 50, સુરત, ભાવનગર એ રીતે ભુજ અને નડિયાદ એમ અલગ અલગ જગ્યાએ આ JB કેમિકલ નિકાડિયા રિટાયર્ડ જે 10 mg જે મેડિસિન્સ છે એ જ ફોર્મમાં એ લોકો બનાવતા હતા અને એનું જે રેપર જે છે મેડિસિન 10ની ગોળીનું પેકેટ આવે છે એ પણ એના જેવું જ હતું, પણ અનુભવી અને જાણકાર માણસ હોય અને તરત જ આ વસ્તુનો ખ્યાલ આવી જાય કે આ એ જ રેપર નથી જે ઓરિજિનલ કંપની બનાવે છે। આ જે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 3 આરોપી અરેસ્ટ કરવામાં આવેલા છે। આ 3 આરોપી પૈકી પાર્શ્વ મેડિકલ જે પાર્શ્વ એજન્સી છે એના દર્શિલ ઉમંગભાઈ સંઘવી અને લખનૌથી 2 આરોપી પકડવામાં આવેલા છે। એ લોકો આજે એમાં દેવેન્દ્ર યાદવ જે છે એ લખનૌના છે અને બીજો એના સાથીદાર છે ઉમંગ રસ્તોગી, એ પણ લખનૌના છે અને આ બંને કમિશન લઈને એ દવાઓ બધી જ ગુજરાત ખાતે મોકલાવતા હતા।
આ ઉપરાંત અત્યારે જે અલગ અલગ રાજ્યોમાં 3 ટીમો અમારી ત્યાં સ્થગિત કરેલી છે અને એ ટીમો દ્વારા મૂળ ફેક્ટરી જ્યાં આ દવાઓનું ઉત્પાદન થાય છે ત્યાં સુધી પહોંચવાની કાર્યવાહી હાલ ચાલી રહેલી છે. આ બનાવટી દવાઓનું જે મેન્યુફેક્ચરિંગ થાય છે એ પૈકીના કેટલાક નામો સામે આવેલા છે, પણ હાલ તપાસ જે પ્રકારે ચાલી રહેલી છે એની સંવેદનશીલતા અને આરોપીઓ પકડાય ઝડપથી એના માટે અત્યારે નામ નથી આપવામાં આવતા. જે આડઅસરની વાત કરી કે આ ગોળી ખાવાથી શું થાય છે, તો બીપીને એને કાબૂમાં રાખવા માટે એના પેરામીટર્સ મુજબ જે ગોળી ડૉક્ટરશ્રીએ પ્રિસ્ક્રાઇબ કરી હોય જે તે પેશન્ટને, એ ગોળીના એ કન્ટેન્ટ ન મળે અને જે પરિસ્થિતિ પેશન્ટની થાય એ આ નકલી દવા ખાવાથી થઈ શકે. કારણ કે આમાં એ પ્રકારના કન્ટેન્ટનો સમાવેશ થયેલો નથી. પ્રાથમિક જે પણ ફૂડ એન્ડ ડ્રગ્સની આપણે જે ટીમ હતી અમારી સાથે અધિકારીઓની, એમણે જે પરીક્ષણ કર્યું અને આગળ FSLનો અભિપ્રાય પણ જે આ બાબતે આવશે, પ્રાથમિક દ્રષ્ટિએ તો આ બનાવટી નકલી દવાઓ છે એ સાબિત થયેલું છે. આગળની વધુ તપાસ અત્યારે ચાલી રહેલી છે અને આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સમગ્ર તમામ જગ્યાએ કોઈપણ જગ્યાએ આ જે બનાવટી અથવા તો નકલી મેડિસિન્સ જ્યાં બનતી હશે અથવા તો જે તે મેડિકલ સ્ટોર્સમાં વેચાવાની છે, કોઈ પણ ફરિયાદ અત્યારે તાત્કાલિક પગલાં લેવાની સૂચના છે જે તે વિભાગ તરફથી અને માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા ચોક્કસ સૂચના આપવામાં આવેલી છે કે આ જે ઇન્વેસ્ટિગેશન જે તપાસ છે એ ખૂબ જ સારી રીતે થાય અને કોઈ પણ આ પ્રકારની માણસોની એટલે સમાજમાં રહેલા તમામ લોકોની એમના હેલ્થ સાથે ચેડા કરનાર ગંભીર પ્રવૃત્તિ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. આ જે દર્શીલ ગિરીશભાઈ સંઘવી જે છે એ અમદાવાદમાં હોલસેલ દવાનો વેપાર કરે છે. એમના ત્યાંથી જે દવાઓ બીજા રિટેલ જે મેડિકલ સ્ટોર્સ છે જ્યાં જે ડે ટુ ડે ધોરણે એટલે પ્રતિદિન જે દવાઓ મંગાવે છે 10 સ્ટ્રીપ 20 સ્ટ્રીપ જે પ્રકારે એમની ડિમાન્ડ હોય, જે પ્રકારે એમના સ્ટોર્સથી વેચાણ થતું હોય એ પ્રકારે હોલસેલના વેપારી પાસેથી આ પ્રકારની દવાઓ લેતા હોય છે. એટલે અમદાવાદમાં પાર્શ્વ મેડિકલના દર્શીલભાઈ ત્યાંથી આ જે દવાઓ મળી આવી છે અને એમનાથી જે મેડિકલ સ્ટોર્સ ઉપર જે માહિતી મળી કે આ સ્ટોર્સ ઉપર 10 સ્ટ્રીપ ગઈ છે, આ સ્ટોર ઉપર 20 સ્ટ્રીપ ગઈ છે, તો એ ખરીદ વેચાણના બિલો અને એમણે પણ જે પેશન્ટ્સને વેચેલા છે એ તમામ વસ્તુઓ કબજે કરવામાં આવી છે, દસ્તાવેજ, અને એના કારણે આ જાણતા હતા કે આ દવાઓ બનાવટી છે. સામાન્ય રીતે જે પણ ભાવ હોય છે દવાઓનો, જે ઓરિજિનલ કંપની બનાવતી હોય સ્ટાન્ડર્ડ કે જે રજિસ્ટર્ડ છે, લાયસન્સ્ડ છે, એના કરતાં ઓછા ભાવે જ્યારે દવા વેચાતી હોય છે ત્યારે એમને ખબર હતી કે આટલા ઓછા ભાવમાં દવા વેચાઈ ન શકે અને એમને એ જાણ હોવા છતાં એમણે આ દવાઓ બજારમાં વેચાણ અર્થે મોકલેલી છે. દેવેન્દ્ર યાદવ જે છે એ અને ઉમંગ આ બંને અગાઉ પણ પકડાયેલા છે પૂના ખાતે મહારાષ્ટ્ર, અને ત્યાં પણ આ જ પ્રકારે નકલી બનાવટી દવાઓનું વેચાણ કમિશનના આધારે કરવામાં એ પકડાયેલા હતા અને એમના વિરુદ્ધ ત્યાં કાર્યવાહી થયેલી હતી. હાલ આ બીજી વખત એ જ આરોપીઓએ ગુજરાતમાં આ પ્રકારનો વેપાર કરવાનો પ્રયત્ન કરેલો છે અને એ સમયે એ કરેલો છે અને એ અનુસંધાને હાલ આ તપાસ ચાલી રહી છે. જે મેડિકલ સ્ટોર ધારક જે છે ત્યાં કોઈએ સ્ટ્રીટ વેચી તો જીતેલો વખત 4 માસમાં આ જે પણ દવાઓ આવી એ દવાઓ પેશન્ટ સુધી પહોંચી પણ ગઈ છે. એટલે શરૂઆતમાં જ્યારે જે નાના સ્ટોર્સ જે છે ત્યાં એ ખ્યાલ નથી આવ્યો પ્રાઇમા ફેસી કે આ ખરેખર દવાઓ નકલી હતી. પૈસાનું માર્જિન કેટલું ઓરિજિનલ દવામાં અને ડુપ્લિકેટ દવામાં કેટલું કમિશન હતું એનો એક આંકડો ખાલી ચોક્કસ કહેશો તો ખ્યાલ આવે કેટલા રૂપિયા માટે મતલબ જીવનના છેડા જનરલી દવાઓમાં રિટેલ અને હોલસેલમાં માર્જિન રિટેલમાં માર્જિન 20% હોય છે અને હોલસેલમાં 10% માર્જિન હોય છે સામાન્ય રીતે, અને એ રીતે જ જનરલી વેપાર થતો હોય છે. આ દવા જે ગુજરાતમાં એન્ટર થઈ સેના મેડિકલે જે પાર્શ્વ મેડિકલને આપી તો એમાં એ લોકોએ 18%નું ડિસ્કાઉન્ટ આપેલું છે, જે પોસિબલ નથી, કારણ કે કંપનીમાંથી જ જો જે માર્જિન તમને મળતું હોય 10%, એનાથી વધારે માર્જિન આગળ પોસિબલ નથી. એટલે રૂટીન જે ભાવ છે એના કરતાં બહુ સસ્તી દવા આવતી હોય ત્યારે ચોક્કસ એના પણ શંકા ખરીદનારને પણ જવી જોઈએ કે આ દવા આટલી સસ્તી છે તો પછી એટલી સસ્તી કેમ, તો એમાં એક શંકા સામાન્ય પણ ઉદ્ભવે અને એમાં જો ડિટેલમાં વેરિફિકેશન કરે અને પેકિંગ મટીરિયલથી તો તરત જ ખ્યાલ આવે કે આ ડુપ્લિકેટ દવા છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કેટલો માલ છે બનાવી અને અલગ અલગ જગ્યાએ જતો રહ્યો અને આ
કોઈ ખાધા પછી ફરિયાદ કરી અને સામે આવ્યું ત્યાં સુધી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ શું કરતું હતું એની કામગીરી પણ અનેક સવાલ બની કારણ કે ઘણી બધી વેચાઈ ગઈ લોકોએ ખાઈ લીધી અને પછી સામે આવી. સામાન્ય રીતે ફૂડ એન્ડ ડ્રગ અમારા વિભાગમાં અમારા ઇન્સ્પેક્ટર છે, રેગ્યુલર ચેકિંગ અને રેગ્યુલર ઇન્સ્પેક્શન્સ બધા ચાલુ જ હોય છે. માર્કેટમાંથી રેન્ડમ સેમ્પલિંગ પણ રેગ્યુલર થતા જ હોય છે અને સેમ્પલિંગમાં જ્યાં પણ ધ્યાનમાં આવે કે અહીંયા દવા કોઈ સ્પુરિયસ છે અથવા તો નોટ ઓફ સ્ટાન્ડર્ડ છે તો એના અન્વયે નિયમ મુજબની કાર્યવાહી થતી જ હોય છે. આ ડ્રગ જે છે પર્ટિક્યુલર, તો એ ડ્રગમાં કંપનીને ધ્યાનમાં આવ્યું કે એની દવા ડુપ્લિકેટ છે. અત્યારે એના કન્ટેન્ટ બાબતે અમે ઓલરેડી સેમ્પલ લઈને મોકલી આપેલા છે અને જ્યાં પણ ધ્યાનમાં આવ્યું છે ત્યાં કડક અને સખત કાર્યવાહી કરવામાં આવે છે. અત્યારે જે આપણી જે તપાસ થઈ છે એ દરમિયાન સેનના ફાર્મસીએ જે દવા અહીંયા વેચી છે એ લગભગ 3600 ટેબ્લેટ્સ અહીંયા એને પાસો મેડિકલે વેચી હતી. પાસો મેડિકલ એજન્સીએ એવું પોઈન્ટ છે કે જે ગુજરાતનું એન્ટ્રી દ્વાર અથવા તો પ્રવેશ દ્વાર કહી શકાય કે જેને લખનૌથી અહીંયા લઈને વેચી છે. તો 3600 મેડિકલ હતી, એમાંથી 3600 એમાંથી અમે 1200 ટેબ્લેટ જપ્ત કરી છે. અમે અલગ અલગ બે જગ્યાએથી, એક રાજકોટથી એક નડિયાદથી અને એક ભાવનગરથી એ મુદ્દામાલ મળી આવે છે. લોકોને કેવી રીતે ખબર પડે? એટલા લોકો છે તે દવા ખાઈ ચૂક્યા છે, જ્યારે એક ફરિયાદ આવી ત્યારે આખી ઘટના સામે આવી. ખરેખર આ દવા જ્યારે લોકો લેતા હોય ત્યારે તેમને શું ધ્યાન રાખવું જોઈએ? લોકોએ ચોક્કસપણે જ્યારે દવા ખરીદતી વખતે એ જોવું જોઈએ કે પ્રથમ તો વિથ બિલ જ પરચેસ કરવી જોઈએ. કોઈપણ જગ્યાએ દવા ખરીદે તો બિલનો ચોક્કસ આગ્રહ રાખે. બીજું, જ્યારે તમે પરચેસ કરો છો ત્યારે એ દવાની સ્ટ્રીપ ઉપર કંઈ એનું જે પ્રિન્ટિંગ મટીરિયલ છે એમાં જે દવાના નામ લખ્યા છે, જે બીજી વિગતો લખી છે, એમાં એમને કંઈ પણ અજુગતું દેખાય, સ્પેલિંગ મિસ્ટેક દેખાય અથવા તો કંઈ સામાન્ય કરતાં અલગ દેખાય તો ચોક્કસ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને જાણ કરવી જોઈએ. દવા લીધા પછી એની અસરમાં એમને લાગે કે અસરમાં કંઈ પ્રોબ્લેમ છે તો પણ જાણ કરવી જોઈએ. અને જ્યાં સસ્તી મળતી હોય, વધારે પડતી સસ્તી, જે રેગ્યુલર માર્જિન જે ગવર્મેન્ટે ફિક્સ કર્યા છે એના કરતાં વધારે સસ્તી દવા છે તો ચોક્કસ એમાં શંકા કરીને એમાં પણ ધ્યાન રાખવું જોઈએ. અને એમને થોડી બી શંકા લાગે તો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં તાત્કાલિક જાણ કરે. આ દવાની અંદર શું તફાવત હતો પ્રિન્ટિંગમાં કે ક્યાં કઈ રીતે ઓળખી શકાય આ દવામાં? આ દવાના પ્રિન્ટિંગમાં જે નીચે સ્ટીરિયો એટલે એવી વસ્તુ કે જ્યાં બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ લખેલી છે એ અને એની MRP લખેલી છે, એનું આખું લખાણ અલગ હતું. પહેલાં જે ડુપ્લિકેટ હતી એમાં બે લાઇનમાં લખાણ હતું, જે ઓરિજિનલ હતી એમાં 3 લાઇનમાં લખાણ હતું. પ્લસ આખાનું જે આર્ટવર્ક છે એનું જે લખાણ. અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ.